preparation of death. Get ready to die. If you're ready to die, then death will be a celebration. And I promise, life will be heaven. સાથે સાથે આપણી જિંદગીને નર્ક એટલા માટે બની ગઈ કે આપણે સતત જીવવું છે એવા પાગલપન સાથે આ પૃથ્વી પર ટકી રહ્યા છે. અને જીવવા માટે શું જોઈશે, શું નહીં જોઈએ, એ સાચો સવાલ છે. કશું આપણે છોડવું નથી. જીવવા માટે બધું જોઈશે. બધું લાવવું કેવી રીતે? બધું લાવી શકાય એટલે સાધનો છે, એટલી શક્તિ છે, એટલી તાકાત છે આપણી પાસે? નથી. તો ખૂટે છે. ખૂટવું તો ના જોઈએ. મારા સ્વપ્નાઓ, મારી અપેક્ષાઓ, મારી જરૂરિયાતો એ તો પૂરી કરવી જ પડશે. એ નહીં ચાલે. હું દોડતો રહીશ સતત. શ્વાસ ચાલે છે ત્યાં સુધી અટકીશ નહીં. જે જોઈએ છે ભેગું કરીશ. પછી ભલે જીવન મૃત્યુ જેવું હોય, પછી ભલે એ જીવન બધું ભેગું કરવા માટે જે રસ્તો પસંદ કરે એ રસ્તો બરબાદીનો હોય, એ રસ્તો નર્ક તરફ લઈ જતો હોય, એ રસ્તો અસત્ય, અનીતિ, અન્યાય, અધર્મ થી જીવાતો હોય, એ બાજુ પહોંચાડતો હોય. હા, તો પણ મારે દોડવું છે, મારે દોડવું છે. જો માત્ર જીવવું છે, માત્ર જીવવું છે, તો આ જ પરિણામ આવશે. એવા બની જશો કે અરીસાની સામે ઉભા નહીં રહી શકો. કેમ કે અરીસામાં રહેલા તમે જે હશો એ અરીસા બહારના તમને પૂછશે, શું કર્યું તું, શું કરે છે તું? જવાબ નહીં હોય. પણ ખાતરીથી કહું, જેટલી પરવા, જેટલી કાળજી, જેટલી તૈયારી આપણે કાયમ જીવવા માટે બતાવીએ છીએ, જીવો ને. પ્રારબ્ધમાં હશે એટલા શ્વાસ ત્યાં સુધી જીવો. પણ નજર મૃત્યુ સામે રાખીને જીવો કે મારે મરવું છે. એક દિવસ ખબર નથી સમય ક્યારે, પણ જતો રહેશે આ દુનિયા છોડીને. અને આ દુનિયામાં જયારે આવ્યો ત્યારે મારું કશું હતું નહીં, મારા કોઈ હતા નહીં. અને હું જતો રહીશ ત્યારે મારું કોઈ હશે નહીં, અને મારું કશું જ હશે નહીં. આ મૃત્યુ સામે નજર નહીં તો તમે ખોટો રસ્તો લેશો જ નહીં. કેમ કે તમને ખબર પડી ગઈ કોઈ સંબંધો જન્મ પહેલા હતા નહીં, જન્મ પછી રહેવાના નથી. કોઈ સંપત્તિ સમૃદ્ધિ જન્મ પહેલા હતી નહીં, જન્મ પછી રહેવાની નથી. સત્તા અને પ્રતિષ્ઠા જન્મ પહેલા ક્યાં હતી? અને હું મરી જઉં પછી કોણ મારું માનશે? મરી જવું પછી કઈ લોકપ્રિયતા? જો આ બધું ખબર પડે મૃત્યુ પછી આમાંનું કશું નથી, કશું નથી, કશું નથી. જો સતત જીવતા 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 જો નજર મૃત્યુ પાસેની હોય આપણી, તો તમને લાગે છે કે આપણે સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, પ્રેમ વગર જીવીશું? નહીં જીવીએ. જિંદગી સાથે ઈમાનદારીથી જીવીશું.
સમાજ સાથે બેઈમાની નહીં કરીએ. નફરત, લુચ્ચાઈ, સ્વાર્થીપણું, ના ના ના, એ બધું કરીને અંતે તો મારે મરવું છે, તો હું આવું બધું શું કામ કરું? મારી જિંદગી એ વાલીઓ લૂંટારો નથી. તરત મૃત્યુ સામે આવશે ને એ જ મિનિટે તમારું વાલિયા લૂંટારામાંથી પરિવર્તન થઈ જશે અને વાલ્મીકી બની જશો. આ મૃત્યુથી જ બનાશે. મૃત્યુ છે નહીં, એનો ડર જ નહીં, તો વાલિયા લૂંટારા બનાશે. વાલિયા લૂંટારા દરેક સમયમાં હોય છે, એ સમયમાં વાલીઓ હશે. અત્યારે ગુજરાતમાં અબ્દુલ લતીફ હતો, પાકિસ્તાનમાં દાઉદ ઇબ્રાહિમ છે. આ બધા વાલિયા જ લૂંટારા છે. તો આ બનવું છે તો ક્યારે તમે વાલ્મીકી બનશો? ક્યારે રામના બાળકો તમારે ત્યાં જન્મશે? ક્યારે રામની પત્ની સીતા એટલે પવિત્રતા ને તમે આશરો આપશો? આ બધું જ એકલું જીવવું છે. એટલું નક્કી કરું ને તો આવું થશે. હા, પણ જીવતા રહો, જીવતા રહો. ઈશ્વરનો પ્રસાદ છે જિંદગી, આશીર્વાદ છે જિંદગી. હા, તો જીવતા રહો. નસીબમાં છે એ શ્વાસ લીધા કરો, પણ નજર રાખો અંત તરફ, અંત તરફ, મૃત્યુ તરફ. ક્યાંક મેં સાંભળ્યું હતું, અંત ભલા તો સબ ભલા.